ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના ખ્યાલો. વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે આર્થિક વિકાસના લક્ષણો વિશે આપણે વિસ્તારપૂર્વકથી ચર્ચા કરી હતી. યાદ રાખજો, 3 માર્કમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. આજે આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બંને વચ્ચે કેવા તફાવત છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. વિડિયો લેક્ચર નંબર 5. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પણ પ્રશ્ન એવો છે જે 2 માર્કમાં પણ પૂછાઈ શકે અને જો 3 મુદ્દા કીધા હોય તો 3 માર્કમાં પણ પૂછાઈ શકે. ભૂતકાળમાં લેવાયેલી પરીક્ષા એની અંદર આ પ્રકારના પ્રશ્નો ઘણી વખત આવેલા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ બાબતની તકેદારી રાખવી, બને ત્યાં સુધી વિડીયો છે વધુને વધુ જુઓ, જેથી આપણે આ ટૉપિક છે એ સરળતા માટે એકદમ સરળતાથી સમજી શકીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે વાત કરીએ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. હવે વિશ્વના અર્થશાસ્ત્રીઓની વાત કરીએ તો વિશ્વના અર્થશાસ્ત્રીઓ એવું માનતા, ખાસ કરીને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વાત કરું તો એ પહેલાં આ બંને શબ્દોને સમાન સમજાવતા કે ભાઈ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ બંને શબ્દ એક છે. પણ ત્યાર પછીના આવેલા અર્થશાસ્ત્રીઓએ આ બંને શબ્દને અલગ અલગ રીતે પોતાનું વર્ગીકૃત કર્યા અને એના આધારે એણે પોતાના નવા નવા ખ્યાલો છે એ આપ્યા છે. તો હવે આપણે જોશું કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બંને વચ્ચે તફાવત શું છે. ગત વિડિયો લેક્ચરની અંદર આપણે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સમજી ગયા છીએ, આર્થિક વિકાસનો ખ્યાલ પણ સમજી ગયા છીએ. એટલા માટે આને કદાચ સમજવું આપણા માટે બહુ એકદમ સરળ છે. ચાલો સૌથી પહેલાં તફાવતની વાત કરીએ કે ભાઈ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શું છે. સૌથી પહેલાં આપણે આર્થિક વિકાસની વાત કરીએ. એક મુદ્દો આનો લેશું, એક મુદ્દો આનો લેશું. બંને વચ્ચેનો તફાવત છે તમારી સામે હું પ્રસ્તુત કરીશ. સૌથી પહેલાં તો આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. સૌથી પહેલી બાબત તો કે ભાઈ આર્થિક વિકાસ છે ને એક પ્રક્રિયા છે. આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટે છે ને પહેલાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા હોય ને એને જુદા જુદા પ્રયાસ કરવા પડે. એમનામ આર્થિક વિકાસ સિદ્ધ ન થાય. કાં તો ઉત્પાદનની માત્રા વધારવી પડે, બીજા નંબરની અંદર ચીજ વસ્તુનું ઉત્પાદન વધારવું પડે, એક પ્રકારની પ્રક્રિયા હાથ ધરવી પડે, મૂડીરોકાણ એટલું કરવું પડે, સંસ્થાકીય માળખાગત જે પરિવર્તનો છે એ સિદ્ધ કરવા પડે, ત્યારે આર્થિક વિકાસ વિદ્યાર્થી મિત્રો સિદ્ધ થાય છે. એટલે આપણે આર્થિક વિકાસ માટે એમ કહીએ કે ભાઈ આર્થિક વિકાસ છે ને એક પ્રક્રિયા છે. જો આર્થિક વિકાસની આ પ્રક્રિયા સતત ને સતત ચાલે ને તો એ ઘટનામાં પરિવર્તિત થાય છે, જેને આપણે શું કહીએ છીએ, આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. એટલે આર્થિક વૃદ્ધિ છે ને એક પ્રકારની ઘટના છે. એક આકસ્મિક સંજોગો કેમ આવી જાય, ઘટના એક આરે આવું થઈ ગયું, હા આટલું બધો વધારો થઈ ગયો, 100%ની વાત છે. એ શું છે તો કે આર્થિક ઘટના છે. અમુક હદ સુધી અમુક વસ્તુની અંદર ઉત્પાદનમાં વધારો થાય એની અમુક હદ હોય, પછી ઉત્પાદનની અંદર વધારો નથી થતો. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે તો એની ઉંમર 18 વર્ષમાંથી 25 વર્ષનો થાય, 35 વર્ષનો થાય, પછી એનું જે શરીરનો જેટલો વિકાસ થવો એટલો વિકાસ થઈ જાય, પછી ન થાય. તો એમ આર્થિક વૃદ્ધિ પણ એક પ્રકારની શું છે, ઘટના છે, એક આકસ્મિક સંજોગ છે કે ફટાફટ તમે જોશો કે દેશની અંદર ઉત્પાદનની પ્રવૃત્તિ વધે એટલે ઉત્પાદનની માત્રા અમુક હદ સુધી વધે, પછી વધે નહીં. તો આમ આર્થિક વૃદ્ધિ છે એક પ્રકારની શું છે તો કે ઘટના છે. વિશ્વના વિકસિત દેશો તમે અમેરિકા, ચીન જો, એ ડેવલપ થાય એની અમુક હદ છે ત્યાં સુધી ડેવલપ થાય, પછી એ ડેવલપ થાય નહીં. તો ખાસ આર્થિક વૃદ્ધિ એક ઘટના છે, આર્થિક વિકાસ છે ને એક પ્રક્રિયા છે ને નિરંતર અને સતત ચાલતી પ્રક્રિયા છે.
આર્થિક વિકાસની વાત કરીએ તો આર્થિક વિકાસ કેવી છે તો કે ભાઈ સતત ચાલતી પ્રક્રિયા છે, ચાલ્યા જ રાખે છે, ધીમે 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 કાંઈ ને કાંઈ અર્થતંત્રની અંદર જુદા જુદા ફેરફારો થયા જ કરે છે. વૃદ્ધિમાં આવું નથી હોતું. વૃદ્ધિ તો એક પ્રકારનું કહે ને કે એક એવી ઘટના બની ગઈ કે એવી ઘટના કે તરત જ દેશની અંદર પરિવર્તન સર્જાણું. અને પરિવર્તન જરૂરી નથી કે લાંબા સમય સુધી ચાલે, અમુક અંશે જ એ ચાલે છે, બરાબર. તો આર્થિક વિકાસની વાત કરીએ. આર્થિક વિકાસ એ એક પ્રક્રિયા છે, આને જાણી જોઈને હાથ ધરવી પડે છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એક ઘટના છે, સીધું તમને પરિણામ મળે છે, બરાબર છે, સીધું ઓન ધી સ્પોટ તમારી સામે આંકડાઓ પ્રસ્તુત થાય છે. જેમ વિકાસ થાય છે એમ ધીમે ધીમે ઉત્પાદન વધે છે, તો આપણને ખબર પડે ઓહો એટલું બધું ઉત્પાદન વધી ગયું. તો આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ એક ઘટના છે. ઓકે, તો આ સૌથી પહેલો તફાવત છે બંનેની વચ્ચે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, આ એક ઘટના છે. બીજી વાત કરીએ હવે. આર્થિક વિકાસ છે ને એમાં બે પ્રકારના પરિવર્તનો થાય છે, પરિમાણાત્મક અને ગુણાત્મક. આર્થિક વિકાસ છે, આર્થિક વિકાસની અંદર બે પ્રકારના પરિવર્તનો અર્થતંત્રની અંદર થાય છે. તો કે ક્યાં બે પ્રકારના? તો કે ભાઈ ગુણાત્મક પરિવર્તન થાય છે અને પરિમાણાત્મક પરિવર્તન થાય છે. ગુણાત્મક એટલે ખબર છે કે ભાઈ વસ્તુઓના ઉત્પાદનની અંદર એની ગુણવત્તા સુધરે છે અને વસ્તુનું ઉત્પાદનના જથ્થામાં વધારો થાય છે. બે પ્રકારના પરિવર્તનો સર્જાય છે. માળખાકીય પરિવર્તનો પણ સર્જાય છે, વસ્તુઓની ગુણવત્તા સુધરે છે સંશોધનો દ્વારા, એકદમ સરસ સારી એવી ક્વોલિટીની વસ્તુ બને છે, ગુણવત્તા ક્વોલિટી સારી જળવાય છે. જેવી રીતે આપણે કહીએ કે ભાઈ લોકોની આવકો વધી, લોકોની આવકોની સાથે લોકોનું જીવન ધોરણ પણ સુધરે છે, એટલે આ ગુણાત્મક પાસું કહેવાય. સાથે સાથે પરિમાણાત્મક, દાખલા તરીકે લોકોની આવકો સતત વધે. તો આર્થિક વિકાસ છે ને એમાં બે પ્રકારના પરિવર્તનો થાય છે કે આર્થિક વિકાસમાં ગુણાત્મક અને પરિમાણાત્મક એમ બંને પ્રકારના પરિવર્તનો સર્જાય છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આર્થિક વૃદ્ધિમાં માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તન સર્જાય છે, આમાં ગુણાત્મક પરિવર્તન સર્જાતું નથી. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો તો આર્થિક વૃદ્ધિ છે, માથાદીઠ આવકમાં વધારો થયો તો આર્થિક વૃદ્ધિ છે, ઉત્પાદનમાં વધારો થયો તો આર્થિક વૃદ્ધિ છે. પણ અહીંયા લોકોના જીવન ધોરણ સાથે આને સંબંધ નથી, કેમ કે એ ગુણાત્મક પાસું છે, જે કેમાં આવે? આર્થિક વિકાસમાં આવે. એટલે આર્થિક વિકાસ એ ગુણાત્મક અને પરિમાણાત્મક એમ બંને પ્રકારના પરિવર્તનો આર્થિક વિકાસમાં સર્જાય છે. જ્યારે આર્થિક વૃદ્ધિમાં માત્ર ને માત્ર જથ્થા સાથે સંબંધ છે, એટલા માટે જથ્થો જ વધશે, ઉત્પાદન જ વધશે, રાષ્ટ્રીય આવક જ વધશે, માથાદીઠ આવક જ વધશે, લોકોના જીવન ધોરણ સાથે વૃદ્ધિને સંબંધ નથી. જ્યારે વિકાસને બંને સાથે સંબંધ છે, એટલે કે આર્થિક વિકાસની પ્રોસેસ જે દેશમાં થતી હોય કે આર્થિક વિકાસ જે દેશ કરી રહ્યો હોય એ દેશની અંદર ગુણાત્મક અને પરિમાણાત્મક એમ બંને પ્રકારના પરિવર્તનો છે, તો એ અર્થતંત્રની અંદર સર્જાતા હોય છે. તો આપણે ખબર પડી ગઈ ને કે ભાઈ આર્થિક વૃદ્ધિ છે એમાં ગુણાત્મક અને પરિમાણાત્મક એમ બંને પ્રકારના પરિવર્તનો સર્જાય છે. જ્યારે આર્થિક વૃદ્ધિમાં માત્ર ને માત્ર શું સર્જાય છે? તો કે માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તન, એટલે કે જથ્થાની અંદર જ વધારો થાય છે. તો આપણે જે મુદ્દાની વાત કરી એ આપણે બીજા મુદ્દાની વાત કરી કે આર્થિક વિકાસ એ ગુણાત્મક અને પરિમાણાત્મક પરિવર્તન થાય છે, જ્યારે આર્થિક વૃદ્ધિમાં માત્ર ને માત્ર શું થાય છે? તો કે આર્થિક વૃદ્ધિમાં માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તન છે એ સર્જાય છે. ચલો હવે આર્થિક વિકાસની તફાવત અને વૃદ્ધિ વચ્ચે તફાવત જોઈએ છે, તો ત્રીજો મુદ્દો જોઈએ કે આર્થિક વિકાસ છે ને, આર્થિક વિકાસ એ સામાન્ય રીતે વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. તો કે ભાઈ શા માટે વિકાસશીલ દેશો? વિકાસશીલ દેશો એવા હોય છે કે જ્યાં કોઈ પણ પ્રકારનો આર્થિક વિકાસ થયો નથી હોતો અથવા તો ઓછા પ્રમાણમાં થયો હોય છે. એટલે એ લોકો
લોકોનું જીવન ધોરણ સુધરે એના પ્રત્યે વધારે ધ્યાન આપે છે. બરાબર. વિકાસ, આર્થિક વિકાસ વિકાસશીલ દેશોમાં વધુ એટલા માટે હોય છે કે ત્યાંના લોકોનું જીવન ધોરણ બહુ નીચું હોય છે, અને એ દેશોની અર્થવ્યવસ્થા છે એ એવું જ ઈચ્છે છે કે પહેલાં લોકોનું જીવન ધોરણ કેમ સુધરે, એ માટે ઉત્પાદનમાં વધારો કરો, એ માટે લોકોની આવકોમાં વધારો કરો, એ માટે લોકોની રોજગારીમાં વધારો કરો, લોકોની ગરીબીમાં ઘટાડો કરો. આવા બધા પ્રશ્નો મુખ્ય કેન્દ્ર સ્થાને હોય છે. એટલે યાદ રાખજો, જે દેશ વિકાસશીલ દેશ છે ને તે દેશ હંમેશા આર્થિક વિકાસનું જ વિચારે છે, એને આર્થિક વૃદ્ધિનો વિચાર નહીં આવે. જો આર્થિક વિકાસ સતત ચાલે ને તો ઓટોમેટિક એ ઘટના તરીકે વૃદ્ધિમાં પરિણમશે, એક ઘટના બની જશે, જેની આપણે પહેલાં જ મુદ્દાની અંદર વાત કરી ગયા. એટલે યાદ રાખજો, આર્થિક વિકાસ છે ને એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. કોઈ વિકાસશીલ દેશ હોય એ એવું નહીં વિચારે કે ઓહો આપણે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરીએ, રાષ્ટ્રીય આવકમાં નોંધપાત્ર વધારો કરીએ, એવું નહીં વિચારે. એ દેશ એવું વિચારશે જે વિકાસશીલ દેશ છે. કેમ કે વિકાસશીલ દેશ છે એના લક્ષણો તમે જોશો ને તો આપને ખબર પડશે કે એક તો એ ગરીબી હશે જોવા મળશે, વસ્તી વધારો જોવા મળશે, આવકની અસમાનતા જોવા મળશે, ભૂખમરો જોવા મળશે, બેરોજગારીનો પ્રશ્ન જોવા મળશે. એટલે વિકાસશીલ દેશોની અંદર આવા મોટા મોટા ભયંકર પ્રશ્નો હોય છે, ત્યાં એ વૃદ્ધિનો વિચાર નહીં કરે. એટલે ખાસ યાદ રાખજો, આર્થિક વિકાસ છે ને એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. હવે જ્યારે આર્થિક વૃદ્ધિની વાત કરીએ આપણે તો આર્થિક વૃદ્ધિ છે ને વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. જે દેશ ઓલરેડી વિકાસ કરી ચૂક્યા છે એવા દેશોની અંદર હવે વિકાસની સાથે સાથે શું થશે તો કે ભાઈ ઉત્પાદનની અંદર સતત વધારો થશે. ઉત્પાદનની અંદર સતત વધારો છે, નવી નવી કંપનીઓ આવી, વિભિન્ન પ્રકારની દેશની અંદર મોજશોખની ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધ્યું, લોકોની આવકો વધી, સતત ને સતત વધી. આમ લોકોની રાષ્ટ્રીય આવક વધી. દેશની રાષ્ટ્રીય આવક વધે અને તમે દેશની વસ્તી વડે ભાગી નાખો એટલે તમને માથાદીઠ આવક મળે. તો આમ આ બધી બાબતોમાં સતત ને સતત જ્યારે વધારો સર્જાય ત્યારે એવું સમજવું કે ભાઈ દેશ છે હવે વૃદ્ધિ તરફ આગળ વધે છે. એટલે ખાસ કરીને આર્થિક વૃદ્ધિ છે ને એ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. કયા દેશો સાથે સંકળાયેલો છે તો કે આર્થિક વૃદ્ધિ છે એ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. જે વિકસિત કન્ટ્રીઝ છે, જાપાન છે, ચીન છે, અમેરિકા છે, ફ્રાન્સ છે, બરાબર, આવા બધા દેશોને આપણે આમાં કેન્દ્ર સ્થાને લઈ શકીએ છીએ. બરાબર. તો આ બધા વિકસિત દેશો છે. તો વિકસિત દેશો સાથે આ એક સંકળાયેલો ખ્યાલ છે આર્થિક વૃદ્ધિનો. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ ચોથા પરિબળની. ગરીબ એવા વિકસતા રાષ્ટ્રોની આવકમાં વધારો થાય ને તો આર્થિક વિકાસ છે. કેવા દેશો તો કે ભાઈ ગરીબ એવા વિકસતા દેશો. અમુક દેશો અતિ ગરીબ છે. આપણા પૃથ્વી પરના 366 દેશોની વાત કરીએ તો 366 દેશની અંદર ઘણા બધા એવા દેશો છે કે જે એકદમ ગરીબ છે, એટલે કે એની આવકો બહુ ઓછી છે. તો આવા ગરીબ એવા દેશો, ખાસ કરીને આફ્રિકાના દેશોની વાત કરીશ, આપણે પણ આમાં જ આવી જઈએ. તો ગરીબ એવા વિકસતા દેશો છે જે ગરીબ છે, જે હજી વિકાસ કરી રહ્યા છે, ધીમે ધીમે એના અર્થતંત્રની અંદર થોડો ઘણો ફેરફાર થાય છે. કોઈ પણ દેશની સ્થગિત અવસ્થા હોય અને એમાં જો ફેરફાર થાય તો એને વિકાસ કહેવાય. બરાબર છે. આવું કોમ્પ્યુટર કહે છે કે કોઈ પણ દેશની સ્થગિત અવસ્થામાં જો ફેરફાર થાય, સ્થગિત અવસ્થા એટલે ખબર ને કાંઈ હોય નહીં, અને ધીમે ધીમે એમાં તમને પરિવર્તન દેખાય તો એ વિકાસ છે. તો ગરીબ એવા વિકસતા રાષ્ટ્રો છે, જો એવા ગરીબ એવા વિકસતા રાષ્ટ્રોની આવકો વધે, ગરીબ એવા વિકસતા રાષ્ટ્રોની આવક ધીમે ધીમે શું થાય તો કે વધે, તો એ આર્થિક વિકાસ છે. શું છે તો એ આર્થિક વિકાસ છે. ગરીબ એવા વિકસતા
ગરીબ એવા જે વિકસતા રાષ્ટ્રો છે, આવા ગરીબ એવા વિકસતા રાષ્ટ્રોની જો આવક વધે તો એ શું છે? તો કે એ આર્થિક વિકાસ છે, બરાબર. જ્યારે વૃદ્ધિમાં આવું નથી. વિકસિત દેશોની આવકો વધે, વિકસિત અમેરિકા છે, ચીન, જાપાન, નોર્વે, ફ્રાન્સ, કેવી કન્ટ્રીઝ કહેવાય વિકસિત. તો આવા જે વિકસિત દેશો છે, આવા વિકસિત દેશોની જો આવકો વધે, કેવા દેશો હતી કે ભાઈ વિકસિત દેશો, આવા વિકસિત દેશોની જો આવકો વધે તો આપણે એને શું કહીએ છીએ? તો કે ભાઈ આવા વિકસિત દેશોની જો આવક વધે ને તો આપણે એને આર્થિક વૃદ્ધિ કહીએ છીએ કે ભાઈ ઓહો, આ દેશમાં આર્થિક વૃદ્ધિ થઈ. અમેરિકાની આવક વધે, ચીનની આવક વધે, જાપાનની આવક વધે, ફ્રાન્સની આવક વધે. આ બધા વિકસિત કન્ટ્રીઝ છે, કેમ કે એ દેશ વિકાસ ઓલરેડી કરી ચૂક્યા છે. હવે માત્ર ને માત્ર શું થાય છે કે ભાઈ એની આવકો વધે છે, દેશમાં ઉત્પાદનની માત્રા ખૂબ વધી, હા, ધરખમ ઉત્પાદન થયું, રાષ્ટ્રીય આવક એટલા ઊંચા દરે વધી, રાષ્ટ્રીય આવક વધી એના કારણે માથાદીઠ આવક વધી. તો આવા વિકસિત દેશોની જો આવક સતત ને સતત વધે તો આપણે એવું સમજવું કે ન્યા શું થઈ રહ્યું છે? તો કે ન્યા છે એ હવે વૃદ્ધિ થઈ રહી છે. એટલે જે ચોથું પરિબળ છે શું છે? તો કે વિકસિત દેશોની આવકમાં વધારો થાય તો એ શું છે? તો કે આર્થિક વૃદ્ધિ છે. બાકી ગરીબ એવા વિકસતા દેશો હોય, આની આવક વધે તો આપણે એને શું કહીએ છીએ? તો કે આપણે એને આર્થિક વિકાસ કહીએ છીએ. પાંચમું પરિબળ, હવે આર્થિક વિકાસમાં અર્થતંત્રની અંદર જે વણ વપરાયેલા સાધનો છે એને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. ખાસ યાદ રાખજો, જો વિકાસશીલ દેશો હોય ને, સામાન્ય રીતે એની પાસે કોઈ એવી અદ્યતન ટેકનોલોજી નથી હોતી. એટલે આર્થિક વિકાસ સામાન્ય રીતે વિકાસશીલ દેશો સાથે વધુ સંકળાયેલો ખ્યાલ છે. હવે આવા દેશોમાં અદ્યતન ટેકનોલોજી નથી, એટલા માટે આવા દેશો માટે એક પ્રશ્ન ઊભો શું થશે? તો કે એના ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનોનો મહત્તમ ઉપયોગ નથી થતો. એટલે કે ઉત્પાદનના જે વણ વપરાયેલા સાધનો છે પૂરેપૂરા વપરાયેલા નથી. તો એવા સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કેમ કરવો? આ એક પ્રશ્ન આર્થિક વિકાસમાં થાય છે. જો એનો પૂરેપૂરો ઉપયોગ થશે તો 100% ત્યાં આર્થિક વિકાસ બહુ ઝડપથી સિદ્ધ થઈ શકે. એટલે આર્થિક વિકાસમાં શું થાય છે કે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. કેમાં? આર્થિક વિકાસમાં. કે ભાઈ વણ વપરાયેલા ઉત્પાદનના સાધનો છે, પૂરેપૂરો ઉત્પાદનના સાધનોનો ઉપયોગ ન થતો. હજી ભારતની વાત કરું, ભારતની હજી ઘણી જમીન એવી છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં આપણે ખેતી પણ નથી કરતા. હજી ભારતની અંદર સિંચાઈમાં 40% એવો વિસ્તાર છે કે ત્યાં સિંચાઈ છે. અત્યારે 42-45%ની આજુબાજુ છે. હજી દેશનો 55% થી 52% એવો હિસ્સો એવો છે ત્યાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ નથી. ઘણી બધી જમીન પડતર છે. આખા દેશની વાત કરીએ તો લગભગ 28%ની આજુબાજુ એવી જમીન છે જે પડતર અને વણ વપરાયેલી છે. તો આવા ઉત્પાદનના જે સાધનો છે, ઉત્પાદનના સાધનો જે વણ વપરાયેલા છે એને વપરાશ હેઠળ લાવવાનો પ્રશ્ન આર્થિક વિકાસની અંદર જોવા મળે છે, આર્થિક વિકાસના ખ્યાલની અંદર જોવા મળે છે. એટલે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન છે એ ઊભો થાય છે કે આ જે વણ વપરાયેલા ઉત્પાદનના સાધનો છે આને વપરાશમાં કેમ લાવવા, એ એક પ્રશ્ન ઊભો થાય છે. બરાબર. જ્યારે આપણે વાત કરશું વૃદ્ધિની, તો આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી કેમ થાય એના પર ભાર મૂકવામાં આવે છે. આર્થિક વૃદ્ધિના ખ્યાલની અંદર અર્થતંત્રમાં જે ઉપલબ્ધ સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, એ ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી કેમ થાય, ફરીથી એનો ઉપયોગ કેમ થાય, ઉપયોગ કર્યા પછી આ સાધનોનો ફરીથી ઉપયોગ કેમ કરવો, એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. બોલો, વિચાર કરો, પુનઃવેચણી, કે એકવાર જે સાધનોનો ઉપયોગ કર્યો છે આ સાધનોનો હજી કઈ રીતે ઉપયોગ કરવો. તમને ખબર હોય ને, અમેરિકાની એક વાત કરું. અમેરિકા ભારતમાંથી
લીમડાના બિયારણો લઈ ગયા. લીમડો આપણે અહીંયા ધ્યાને દોરતાય નથી, પણ ખરેખર લીમડો એવી ઔષધિ છે કે અનેક પ્રકારના તમારા રોગોને મટાડી શકવાની ક્ષમતા ધરાવે છે. આ હું તમને ચોખ્ખું કહું છું. લીમડાનો છાલ છે, એને પલાળી અને જો એનું પાણી પીવામાં આવ્યું હોય, 2 દિવસ 3 દિવસ એને પલાળી રાખો અને પછી જો એક કડવું પાણી પીધું હોય તો તમારા શરીરમાંથી અનેક પ્રકારના રોગો નાશ થાય. તમે લીમડાનું દાંતણ કરો, એક જ ટૂથપેસ્ટનું કાંઈ ન આવે, બરાબર? એટલી સારી ઔષધિ છે. હવે એ અમેરિકાવાળા લીમડો લઈ ગયા બિયારણ, તો એના દેશમાં લીમડો ઉગ્યો નહીં. એટલે ભૌગોલિક પરિસ્થિતિ આમને અસર કરે. આપણે લીમડાનો મહત્તમ ઉપયોગ શું કરીએ છીએ તો કે આપણે એના ડાળિયું, ઝાડને, થડ, સામાન્ય રીતે થડ લાકડા તરીકે, ફર્નિચર તરીકેનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે લીમડાના દાખલા તરીકે ઉપયોગ કર્યો ને તો ભારત 70% લીમડાનો ઉપયોગ કરે છે, 30% કચરામાં જવા દે છે. અમેરિકા 99% ઓલી લીંબોળી આવે ને એનું એણે ઔષધિ બનાવી. બોલો, ભારતમાંથી લઈ ગયા તો ક્યાં સુધીનો એણે ઉપયોગ કરી લીધો, પાંદડાનો ઉપયોગ કરી લીધો, 99% લીમડાનો ઉપયોગ કરી લીધો મૂળિયાને બાદ કરતાં. એ મૂળિયા બળતણ તરીકે વાપરે એવા છે, અમેરિકાની વાત કરું તો પ્રશ્ન આ છે, આપણે આર્થિક વિકાસની અંદર શું થાય છે કે અર્થતંત્રની અંદર વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે વિકસિત દેશોની વાત કરીએ, જ્યાં આર્થિક વૃદ્ધિ જોવા મળે છે, એવા વિકસિત દેશોની અંદર ત્યાં અર્થતંત્રમાં જે ઉપલબ્ધ સાધનો છે, આ સાધનોને પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે કે આ સાધનોનો ફરીથી કઈ રીતે પાછો ઉપયોગ કરવો, એકવાર વાપર્યા પછી પણ આનો ઉપયોગ કેમ કરવો, એના પર ભાર મૂકવામાં આવે છે, બરાબર? તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આપણે બંને તફાવત જોઈએ છીએ. સામાન્ય રીતે વિકસિત દેશો અને અલ્પ વિકાસશીલ દેશો આપણે 2 રીતે વર્ગીકૃત કરી શકીએ, પણ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ જેટલો મહત્ત્વનો છે એટલો જ ખ્યાલ આર્થિક વિકાસનો મહત્ત્વનો છે. અત્યારે વિશ્વનો કોઈ પણ વિકસિત દેશ કેમ ન હોય, એ આર્થિક વિકાસ માટે તો સતત પ્રયત્ન કરે જ છે. ભલે આ જથ્થામાં આને આપણે દર્શાવી શકીએ છીએ, પણ ક્વોલિટી આમાં છે, બરાબર? આગળ જોઈએ. આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. મેં હમણાં વાત કરી કે ભાઈ આર્થિક વિકાસ છે એને ચોક્કસ રીતે માપવાનું કાર્ય બહુ મુશ્કેલ છે. શા માટે મુશ્કેલ છે કે ભાઈ આર્થિક વિકાસની અંદર ગુણાત્મક અને પરિમાણાત્મક એમ બંને પ્રકારના ફેરફાર થાય છે. તમે પરિમાણાત્મક ફેરફારને તમે માપી શકો છો જથ્થામાં, 5, 10, 100, 200 વસ્તુનું ઉત્પાદન થયું, 500 વસ્તુનું ઉત્પાદન થયું, 1000 વસ્તુનું ઉત્પાદન થયું. તમે જથ્થાને માપી શકો છો, તમે પરિમાણાત્મક બાબતને તમે માપી શકો છો. પરિમાણાત્મક એટલે જથ્થો. પણ આર્થિક વિકાસ છે ને એ ગુણાત્મક ખ્યાલ છે, ગુણવત્તા ઉપર છે. એટલે આર્થિક વિકાસને માપવું ખરેખર અતિ મુશ્કેલ છે. તમે આર્થિક વિકાસને માપી નથી શકતા, મુશ્કેલી આવે, બહુ કઠિન છે. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખરેખર કેવું છે તો કે ખરેખર બહુ કઠિન છે, એને તમે માપી શકતા નથી. જ્યારે આર્થિક વૃદ્ધિની જો આપણે વાત કરીએ તો એને માપવાનું કામ એકદમ સરળ છે. શું કામે કે માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તન છે. તમે જથ્થાને માપી શકો છો, ઓહ રાષ્ટ્રીય આવક વધી, કેટલી વધી, આટલી વધી. માથાદીઠ આવક વધી, ઓહ કેટલી વધી, આટલી વધી, આટલા ટકા વધી, આટલા ડોલરમાં વધી, આટલા કરોડમાં વધી. ઉત્પાદન થયું, આટલા એકમમાં વધ્યું, આટલા કરોડ એકમમાં થયું. આ બધી બાબત આપ સૌ માપી શકો છો. એટલે આર્થિક વિકાસને માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે, એમ આર્થિક વૃદ્ધિને માપવાનું એકદમ કેવું છે તો કે એકદમ સરળ છે. ત્યાર પછીના પોઈન્ટની વાત કરીએ. આર્થિક વિકાસ એ કારણ છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. હવે પહેલાં જ ટૉપિકની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ આર્થિક વિકાસ છે ને આજે વિશ્વનો પ્રત્યેક દેશ પ્રયત્ન કરે છે, એટલે કારણ બની ગયું છે કે ભાઈ આર્થિક વિકાસ જો સિદ્ધ થાય તો લોકોનું જીવન ધોરણ સુધરે, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે. એટલે આર્થિક વિકાસ છે ને એ એક કારણ છે, અને આર્થિક વિકાસની પ્રક્રિયા બહુ ધીમી હોય છે, બહુ ફાસ્ટ ન હોય. ધીમે 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 આ શરૂઆતમાં એ ફાસ્ટ હોય છે, પણ અમુક સમયાંતરે આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી થઈ જાય છે તો કે ધીમી થઈ જાય છે.
એટલે આર્થિક વિકાસ છે, આપણે એની વાત કરીએ તો આર્થિક વિકાસ એક કારણ છે. આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી છે? એકદમ ધીમી પ્રક્રિયા છે. દેશની અંદર ધીમે ધીમે પરિવર્તન આવે, પરિમાણાત્મક પરિવર્તન આવે, ધીમે ગુણાત્મક પરિવર્તન આવે. હા, ઉત્પાદન વધ્યું, સરસ. ઉત્પાદન વધતા લોકોનું જીવન ધોરણ છે એ વધી, ઉત્પાદન વધ્યું તો લોકોની આવકો વધી તો લોકોનો વપરાશ વધ્યો. લોકો પહેલાં કરતાં ધીમે સારું જીવન જીવવા લાગ્યા છે. આ બધી બાબતો છે એ દર્શાવી શકાય છે. તો ખાસ આર્થિક વિકાસ એ કારણ છે અને આર્થિક વિકાસની પ્રક્રિયા છે ખરેખર કેવી છે કે ભાઈ ધીમી પ્રક્રિયા છે. બરાબર. હવે જ્યારે વૃદ્ધિની આપણે વાત કરીએ તો આર્થિક વૃદ્ધિ એનું માપવાનું કામ એકદમ સરળ છે. ત્યાર પછી આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે ને સીમિત છે, લિમિટેડ છે. અમુક હદ સુધી જ ઉત્પાદન વધે, પછી કાંઈ ભંડારો ન ભરાઈ જાય. એટલે વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. આર્થિક વૃદ્ધિ પરિણામ છે. કોનું પરિણામ છે? તો કે આર્થિક વિકાસનું પરિણામ છે. આર્થિક વિકાસ તમે સિદ્ધ કરશો ને એટલે એનું રિઝલ્ટ તમને શું મળે? તો કે વૃદ્ધિ. શું મળે? વૃદ્ધિ. એટલે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. અમુક બાબતો સુધી જ એમાં વધારો થાય, પછી ન થાય. મેં હમણાંમાં કેમ કીધું હતું? એ ઘટના છે કે અમુક ઉંમર સુધી જ વ્યક્તિની ઉંમર થાય એટલે પછી અમુક સમય પછી જ હાઇટ વધે. પછી વ્યક્તિ 80 વર્ષનો થાય તો હું કાંઈ 20-25 ફૂટનો ન થઈ ગયો હોય, એની લિમિટ હોય કે ભાઈ 15, 17, 18 વર્ષનો થાય, 20 વર્ષનો થાય ત્યાં સુધી હાઇટ વધે, પછી હાઇટ વધે નહીં, પછી એટલો જ રહે જેટલો. એટલે વૃદ્ધિ છે ને એનો ખ્યાલ સીમિત છે, મર્યાદિત છે. બહુ કેવો છે? મર્યાદિત છે. ઉત્પાદનના વધારા સાથે જ સંબંધ છે એટલા માટે મર્યાદિત છે. વધારો જ માત્ર, રાષ્ટ્રીય આવકનો વધારો, માથાદીઠ આવકનો, આ બધાની લિમિટ હોય કે અમુક હદ સુધી જ વધે. કોઈ કરોડોપતિ છે એ અમુક સમય પૂરતો જ કરોડોપતિ થાય. બરાબર. તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. આર્થિક વૃદ્ધિ પરિણામ છે. કોનું પરિણામ છે? આર્થિક વિકાસનું પરિણામ છે. આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા બહુ ઝડપી હોય છે. એકવાર વધારો થઈ ગયો, એકવાર ગાડીની સ્પીડ વધી ગઈ, પછી કદાચ એ ગાડીની સ્પીડ 70માંથી 80 આવે ને 80માંથી 100 આવે ને 100માંથી 110 આવે કે 120 આવે, એ પછી ફાસ્ટ જ થશે. એ રીતે ઉત્પાદનની માત્રા જેમ વધે છે એમ પછી વધતી જ જાય, પણ એની અમુક લિમિટ હોય, એની અમુક હદ હોય. કેમ કે કેવી છે તો કે આર્થિક વૃદ્ધિ છે એ સીમિત છે. બધે જ આર્થિક વૃદ્ધિ ન હોય. તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. આર્થિક વૃદ્ધિ પરિણામ છે. કોનું પરિણામ છે? આર્થિક વિકાસનું પરિણામ છે. આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા કેવી હોય છે? તો કે ઝડપી હોય છે. તો એની આપણે વાત કરી. બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ 8મો પોઈન્ટ, તફાવત. 8મો તફાવત તો કે ભાઈ ભારત વિકાસશીલ દેશ છે, શ્રીલંકા વિકાસશીલ દેશ છે, પાકિસ્તાન વિકાસશીલ દેશ છે. તમે જુઓ, ભારત, શ્રીલંકા, પાકિસ્તાન વગેરે દેશોની આવક જો વધે ને, ટૂંકમાં હું તમને હાવ શોર્ટ કહી દઉં, આ બધા દેશો વિકાસશીલ દેશો છે. હવે આવા વિકાસશીલ દેશોની જો માની લ્યો કે આવક વધી, તો આવા વિકાસશીલ દેશોની જે આવક વધી છે આપણે એને શું કહીએ છીએ? તો કે ભાઈ આપણે એને આર્થિક વિકાસ કહીએ છીએ. એટલે વિકાસશીલ દેશોની જો આવકમાં વધારો થાય તો આપણે એને શું કહીએ? આર્થિક વિકાસ. બરાબર છે. જ્યારે અમેરિકા, બ્રિટન, ચીન, જાપાન, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ વગેરે વિશ્વના એવા વિકસિત દેશો છે, આ વિકસિત દેશોની જો આવકમાં વધારો થાય ને તો આપણે એને શું કહીએ? કે આપણે એને વૃદ્ધિ કહીએ. શું કહીએ? વૃદ્ધિ. ઓહો, ઉત્પાદનમાં વધારો થયો. આ બધા દેશોની અંદર ઉત્પાદનમાં વધારો થાય છે, રાષ્ટ્રીય આવક પણ વધે છે, સાથે સાથે એની માથાદીઠ આવક પણ વધે છે. તો અમેરિકા, બ્રિટન, ચીન, જાપાન, નોર્વે આ બધા દેશોની જો આવકો વધે તો આપણે સામાન્ય રીતે એને વૃદ્ધિ કહીએ છીએ. જ્યારે વિકાસશીલ દેશો છે, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નોર્વેની મ્યાનમાર, ભૂટાન, આ બધા આપણા પાડોશી દેશો, તમે જોજો બાંગ્લાદેશ, આવા બધા દેશોની આવકો વધે તો આપણે એને શું કહીએ છીએ? અને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. ત્યાર પછીનો પોઈન્ટ, 9મો પોઈન્ટ,
આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. હવે આર્થિક વિકાસ છે એને તમે જોજો તો એને માથાદીઠ આવકમાં વધારો થાય તો આર્થિક વિકાસ છે. અને માથાદીઠ આવકની વહેંચણી કેવા વર્ગો સાથે છે, એની વહેંચણી કેવી છે, એની સાથે સંબંધ છે. ગુણાત્મક ખ્યાલ છે એટલે વહેંચણી તો આવશે જ. આવકની અસમાનતાનો પ્રશ્ન ઊભો થાય અહીંયા. તો આર્થિક વિકાસને માથાદીઠ આવક સાથે સંબંધ છે, સાથે સાથે એને વહેંચણી સાથે સંબંધ છે કે ભાઈ આવક માથાદીઠ આવક વધી તો એ માથાદીઠ આવક દેશના કયા વર્ગોમાં ડિવાઈડ થઈ એટલે કે વહેંચણી થઈ એની સાથે સંબંધ છે. પ્લસ એ જે માથાદીઠ આવક વધી એ કયા પરિબળોને આધીન વધી એની સાથે સંબંધ આર્થિક વિકાસને છે. જ્યારે આપણે આર્થિક વૃદ્ધિની વાત કરીએ તો એને માથાદીઠ આવકના વધારા સાથે જ સંબંધ છે, એને ગુણવત્તા સાથે કાંઈ લેવા દેવા નથી. કે ભાઈ માથાદીઠ આવક વધી, કેટલી હતી તો કે $480 હતી, એના બદલે $5,595 થઈ, બરાબર. 2001-2011નો આંકડો આપ્યો મેં તમને ભારતનો. પછી 2020ની અંદર તો કે ભાઈ $6,272 થઈ. તો આ શું થયું તો કે ભાઈ માથાદીઠ આવકનો જે વધારો થયો તો આને આપણે વૃદ્ધિ કહેશું. એને માત્ર ને માત્ર સંબંધ કોની સાથે છે? એને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, એની વહેંચણી સાથે સંબંધ નથી. ખ્યાલ આવ્યો? એટલે આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે શું છે તો કે ભાઈ માથાદીઠ આવકના વધારા સાથે એને સંબંધ છે, બરાબર. 10મો પોઈન્ટ જોઈએ, 10મો તફાવત તો કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. બે એકબીજા ઉપર આધાર છે કે આર્થિક વિકાસ વગર આર્થિક વૃદ્ધિ શક્ય નથી, એવી જ રીતે આર્થિક વૃદ્ધિ વગર આર્થિક વિકાસ શક્ય નથી. તમારે આર્થિક વિકાસ સિદ્ધ કરવો હોય તો દેશની અંદર ઉત્પાદનમાં વધારો કરવો પડે. આ શું થયું? વૃદ્ધિ થઈ. ઉત્પાદનમાં વધારો કરવો પડે, મૂડીરોકાણમાં વધારો કરવો પડે, આવકની અસમાનતામાં ઘટાડો કરવો પડે. માથાદીઠ આવક વધે. શું કામ વધે તો કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં વધારો કરવો પડે. તો ટૂંકમાં આર્થિક વૃદ્ધિ વગર આર્થિક વિકાસ શક્ય નથી. યાદ રાખજો, આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. એવી જ રીતે આર્થિક વિકાસ વગર આર્થિક વૃદ્ધિ શક્ય નથી. આ બંને પરિબળો કેવા છે? એકબીજા સાથે જોડાયેલા છે. જે રીતે આર્થિક વૃદ્ધિ વગર આર્થિક વિકાસ શક્ય નથી, એવી જ રીતે આર્થિક વિકાસ વગર આર્થિક વૃદ્ધિ શક્ય નથી. છેલ્લો પોઈન્ટ લઈએ આપણે, 11મો તફાવત તો કે અર્થવ્યવસ્થામાં ઉત્પાદન વધારતી નવી પદ્ધતિ ઉપર. અર્થવ્યવસ્થામાં શું વધારતી? ઉત્પાદન વધારતી. શું વધારતી તો કે ઉત્પાદન વધારતી નવી પદ્ધતિઓ ઉપર આધાર રાખતી આવક વૃદ્ધિને આર્થિક વિકાસ કહેવાય. કે ભાઈ અર્થતંત્રની અંદર નવી ઉત્પાદન પદ્ધતિ આવી. આ નવી ઉત્પાદન પદ્ધતિને કારણે શું થયું તો કે નવી ઉત્પાદન પદ્ધતિને કારણે અર્થતંત્રની અંદર ઉત્પાદનની માત્રા વધી. અને ઉત્પાદનની માત્રા વધી એટલા જ પ્રમાણમાં લોકોની આવકો સતત વધી. કોના કારણે થયું તો કે ભાઈ નવી ઉત્પાદન પદ્ધતિ આવી, આના કારણે ઉત્પાદન વધ્યું અને એના કારણે લોકોની માથાદીઠ આવક વધી. અને માથાદીઠ આવક વધવાથી લોકોના જીવન ધોરણમાં ફેરફાર થયો. તો આ જે ક્રમશઃ આ જે આવક વૃદ્ધિ થઈ, એ આવક વૃદ્ધિને ખરેખર શું આપણે કહેશું? આર્થિક વિકાસ કહેશું, બરાબર. જ્યારે વૃદ્ધિના ખ્યાલમાં અર્થવ્યવસ્થામાં લાંબા ગાળે ક્રમશઃ આવક વૃદ્ધિ થાય. હા, નિયમિત આવક વૃદ્ધિ થાય લાંબા ગાળે ક્રમશઃ 5, 6, 7 વર્ષ, 10 વર્ષ પછી. અર્થતંત્રમાં લાંબા ગાળે ક્રમશઃ નિયમિત આવક વૃદ્ધિ જો થાય તો એને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ, બરાબર છે. કેવા હતી કે ભાઈ લાંબા ગાળે ક્રમશઃ નિયમિત આવક વૃદ્ધિ થાય તો એને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે વિડિયો લેક્ચર નંબર 5ની અંદર આપણે આર્થિક વિકાસ
અને આર્થિક વૃદ્ધિ આ બંને વચ્ચે તફાવત કેવો હોય, જેની આજે આપણે વાત કરી, જેમાં આપણે આર્થિક વિકાસના મુદ્દાઓ જોયા, આર્થિક વૃદ્ધિના મુદ્દાઓ જોયા, બંને વચ્ચેના તફાવત, એક એક મુદ્દા, આર્થિક વિકાસનો મુદ્દો લીધો, એની સામે આર્થિક વૃદ્ધિમાં કેવો તફાવત છે એની આપણે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 2 માર્કમાં પણ પૂછાઈ શકે. આ પ્રશ્ન જો 3-4 મુદ્દા પૂછે તો 3 માર્કમાં પણ પૂછાઈ શકે. એકવાર તો બ્લુ પ્રિન્ટ ફરી ગઈ હતી વિદ્યાર્થી મિત્રો, તમને વિશ્વાસ નહીં આવે. હું તમને વાત કરું, આના પહેલાંના વર્ષમાં એટલે કે 2018ના વર્ષમાં આ પ્રશ્ન 5 માર્કમાં પૂછેલો છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ વ્યાખ્યા આપી અને બંને વચ્ચેનો તફાવત રજૂ કરો. આવો 5 માર્કમાં પૂછાયેલો છે 2018માં. તમે કહેતા હો તો તમને હું પ્રશ્ન છે એ ગ્રુપમાં સેન્ડ કરીશ, તમે જોઈ લેજો તો તમને ખ્યાલ રહેશે. આખું પેપર સાહેબે ગ્રુપમાં સેન્ડ કર્યું તો એના આધારે તમને ખ્યાલ આવે આ રીતના પ્રશ્નો પૂછાયેલા છે. ઓકે, તો ખાસ આ બાબતની કાળજી રાખવી તમારે, ભૂલ ન થાય. બરાબર, તો ખાસ વિડીયો લેક્ચરની અંદર આપણે 5મો વિડીયો લેક્ચરની અંદર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે આપણે તફાવત જોયા. નિરંતર વિદ્યાર્થી મિત્રો લેક્ચર નિહાળતા રહો. અત્યારે ભરપૂર સમય છે, સરસ વરસાદી વાતાવરણ છે. હમણાં વરસાદે 2 દિવસથી વિરામ લીધો છે, સારું છે. અત્યારે અર્થતંત્રની ખરેખર અત્યારે વાસ્તવિક અર્થતંત્રની જો આપણે વાત કરીએ તો ખરેખર આજે અર્થતંત્રની હાલત બદતર હાલત છે, બહુ ખરાબ હાલત છે. એક બાજુ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે, એક બાજુ રોજગારી ઉપર માઠી અસર પડી છે, એક બાજુ ઉત્પાદન છે એ ધીમે ધીમે ઘટતું જાય છે. બીજી વાત કરીએ તો વરસાદની પ્રતિકૂળ અસરો આજે દેશ ઉપર સર્જાઈ છે. આવનારો સમય બહુ કઠિન છે વિદ્યાર્થી મિત્રો. ખાસ આની ગંભીરતા તમે નોંધો. આપણે અર્થશાસ્ત્ર ભણીએ છીએ એટલે આપણે આપણા દેશના અર્થતંત્ર વિશે ખબર હોવી જોઈએ. આજે આખી વિશ્વની અર્થવ્યવસ્થા ભાંગી ગઈ છે એટલે ખાસ સારું ન્યૂનતમ જરૂરિયાતવાળું જીવન જીવો, આપણી જરૂરિયાતો ઉપર કાપ મૂકો. અત્યારના સમયની અંદર એ જ આપણા માટે બહુ મહત્ત્વનું રહેશે. બરાબર છે. આવી રીતે નિયમિત વિડીયો લેક્ચર નિહાળતા રહો. જરૂર પડે તો 2 વાર જોઉં. વર્ષ ડ્રોપ તો નહીં જાય એની હું તમને ગેરંટી આપું છું. ખાસ વિડીયો લેક્ચર જોઉં, જરૂર પડે તો 2 વાર જોઉં. ન આવડે તો ફોન કરીને આપ પૂછી શકો છો. બરાબર, ઘરમાં રહો, સુરક્ષિત રહો. અને હવે આવતીકાલે ફરીથી આપણે મળ્યા નવા ટૉપિક સાથે. ત્યાં સુધી આરામથી વાંચો. જય હિન્દ, જય ભારત.